તો નવસારી શહેરમાં ફ્રૂટની દુકાનમાં ફટાકડાનો જથ્થો રાખીને વેચતા એક વ્યક્તિને એસઓજીએ ઝડપી પાડ્યો છે। ગણદેવી રોડ પાસે આવેલા નેચરલ ફ્રૂટની દુકાનના પાછળના ભાગે ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી હતી, જેના આધારે છાપો મારતા અલગ અલગ બ્રાન્ડના 1,28,000ની કિંમતના ફટાકડાઓ મળી આવ્યા। આ દુકાનના માલિક સૂરજ સોલારને જથ્થાના લાયસન્સ વિશે પૂછતા તેની પાસે તે મળી ન આવ્યું। સાથે જ ફાયર સેફ્ટીનો પણ અભાવ જોવા મળતા એસઓજીની ટીમે ધરપકડ કરી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી છે। એ નેચરલ ફ્રૂટ દુકાનમાં એમણે ગેરકાયદેસર સ્ફોટક ફટાકડાનો સ્ટોક સંગ્રહ રાખી તેમજ ફાયર સેફ્ટીના સાધનો ન રાખી ગેરકાયદેસર રીતે આ સંગ્રહ રાખેલ હતો, જેમાં ફાયર સેફ્ટીના સાધનો પણ રાખેલ ન હતા। આમ જાણવા છતાં લોકોની જિંદગી જોખમાય મુકાય કે હાનિ થવાનો સંભવ હોય એવું જાણવા છતાં બેદરકારી રાખીને અલગ અલગ કંપનીના ફટાકડાનો સંગ્રહ ₹1,28,000નો રાખેલ હતો। આ મુદ્દામાં જપ્ત કરીને લાયસન્સ પરવાના વગરના ફટાકડા રાખવા બાબતે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ।